ગુજરાતની અંદર આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા. કારણ કે બચુભાઈ ખાબડ ડેડિયાપાડા, સાગબારા, નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર, એ તક ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી. એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો. આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે, એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી. શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી, તો આ વાત અહીંયા આગળ જુઠ્ઠી સાબિત થાય છે. તમે જ ખાઈ જાઓ છો લોકોનું.